નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હંમેશા કોંગ્રેસે શરૂઆત કરી હતી અને તે બી રાજીવ ગાંધીના સમયથી. નહીતર આપણે જ્યારે કાયદાથી મૂકવામાં આવ્યું કે પંચાયતી રાજમાં મહિલાને મૂકવી જોઈએ, કારણ કે મહિલા પોતે એની મેતે સશક્ત થઈને આવી નહીં શકે, એ રાજીવ ગાંધીજીનું વિઝન જે હતું એ આવ્યું મહિલા સશક્તિકરણમાં. અને એના લીધે આજે આપણે પંચાયતી રાજમાં ઠેર ઠેર મહિલાને જોઈએ છે, મહિલાને સરપંચ બનવાનો મોકો મળ્યો છે અને એક નિર્ણય લેવાની એક શક્તિ મહિલામાં પ્રાપ્ત થઈ છે. આ જે મહિલા સશક્તિકરણ છે એ કોંગ્રેસ પાર્ટી આજે મહાનગરપાલિકામાં લઈ જવા જઈ રહી છે. તો સુરત માટે સૌથી મોટી વાત તો એ લીધી છે કે જે મિલકત મહિલાઓના નામે રજીસ્ટર હશે તેમાં મિલકત વેરામાં 50%ની રાહત મહિલાને મળે એ અમારું કમિટમેન્ટ છે. આ મેનિફેસ્ટોમાં સૌ પહેલું અમે આ મહિલા માટેનું સશક્તિકરણ લઈ આવ્યા છે. બીજું એ છે કે જો એના મહિલાના નામે વાહન હશે તો એને એક ટેક્સમાં પણ છૂટછાટ અપાશે. અને દરેક જગ્યાએ ક્રેશ, આ ક્રેશ વસ્તુ એક એવી વસ્તુ છે ઘોડિયાઘર, અને એના માટે આજે વર્કર્સ, વિમેન વર્કર્સ માટે અને વિમેન જે બહાર કંપનીઝમાં પણ કામ કરતી હોય એના માટે એક જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં એ બાળકોને મૂકીને શાંતિથી રહી શકે, જેને ઘોડિયાઘર આપણે કહીએ છીએ. અને એ બહુ જ સારા પાયે દરેક વિસ્તારમાં ઘોડિયાઘર કે ક્રેશ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે કે ભાઈ અમે મેનિફેસ્ટોમાં લઈને આવ્યા છે. વી વિલ ડુ ધીસ કે વિમેનને આ એક બાળકોની ચિંતા ના રહે જ્યારે કામ કરતી હોય. હંમેશા મહિલાનું જીવ બાળકમાં હોય છે કે હું એ કામે આવી છું તો મારા બાળકનું શું થશે. તો આ અદ્યતન ઘોડિયાઘર ક્રેશ બનાવીને મહિલાઓનું એક જાતનું સશક્તિકરણ થશે. ઓલરેડી મહિલા डिजिटलाइजेशन ने લીધે पावर एम्पावर तो के मोबाइल ने લીધे कांग्रेस ने सूरत शहर के लिए मैनिफेस्टो दिया है और क्या कांग्रेस करेगी. तो सबसे पहले हमने जाके लोगों से पूछ के ये मैनिफेस्टो बनाया है. जनमंच करके हमने एक फैसिलिटी दी थी कि आप जिसको जितना प्रश्न है हमें पूछ सकते हो, और वो प्रश्नों में से और सिटीजन्स को क्या चाहिए इस शहर के लिए वो पूछ के हमने ये मैनिफेस्टो बताया है. तो खास करके हमने महिला लक्ष्य बनाया है कि महिला का सशक्तिकरण कैसे है, कैसे हो जाए, उनको टैक्स में कहाँ बेनिफिट हो सकता है, उनको क्रैश कैसे मिल सकता है, घोड़ियाघर जिसको बोलते हैं, जब वो काम पे जाए. दूसरा हमने सीनियर सिटीजन्स के लिए कि सीनियर सिटीजन्स को क्या चाहिए, दवाई चाहिए, सुविधा चाहिए, हॉस्पिटल जाने के लिए निःशुल्क फैसिलिटी चाहिए, तो उनकी बात की है और मेंटेनेंस की बात की है. तीसरा हमने लिया है कि भाई युवाओं को बेरोजगारी बहुत है, तो उनको रोजगार कैसे मिलना चाहिए, किस तरह हम युवाओं को सशक्त कर सके, उनको शिक्षा व्यवस्था के साथ जोड़ सके, उसको शिक्षण दे सके. और खास करके पर्यावरण, जो तापी नदी में जो पोल्यूशन हो रहा है, तो ये पर्यावरण क्या मुद्दा हमने लिया है कि स्वच्छ पानी, प्योर पानी होना चाहिए, क्लीन वाटर होना चाहिए, ड्रिंकिंग वाटर साफ होना चाहिए. तो उसकी बात हमने किया, मैनिफेस्टो में लेके आए कि विल गिव प्रॉपर क्लीन वाटर. एंड सबसे इम्पोर्टेंट सामाजिक न्याय की बात की है कि सोसाइटी के सारे लोगों को, सारे सेक्शंस को एक समान न्याय मिलना चाहिए, सामाजिक न्याय मिलना चाहिए. कांग्रेस पार्टी इज फॉर सोशल वेलफेयर एंड सोशल जस्टिस. तो ये हमने लोगों को पूछ के उनके जो प्रश्न है उनको लिया है और उनको हमारे मैनिफेस्टो में रखा है कि ये हम प्रश्न लेके आपके प्रश्नों का समाधान लाएंगे, हमको आप चुनेंगे तो हम ये सारे काम आपके करेंगे. आपका शहर है और आपके लिए हमें काम करना है. तो ये हमारा मैनिफेस्टो है. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.